जय मेलडी माताजी। मित्रों केम छो? आज एक रहस्यमय मेलडी मानु मंदिर है, ત્યાં આપણે તમને દર્શન બી કરાવશું અને જે રહસ્ય આપણને ખબર છે તે તમને મુલાકાતમાં વિડીયોમાં બતાવીશું। તો વિડીયોમાં બન્યા રહો। અને આ છે મેલડી માનું પ્રાચીન મંદિર ને આવેલું છે વાવ થરાદમાં બનાસકાંઠા। તો મિત્રો આ રહસ્ય એવું છે કે પાછળ તમે એક બાવળ છે, કોટાવાળો બાવળ તમે જુઓ જમીન માથે પડ્યો છે। આ બાવળનું એટલું રહસ્ય છે કે બાવળ છૂટો છે તો એ બાવળ પોગરી ગયો છે। આ લગભગ 40 થી 50 વર્ષનો બાવળ છે, જમીન માથે આમને આમ પડ્યો છે। તો મિત્રો પણ લીલો બાવળ છે। આનો આટલો મેલડીમાંનો પરચો છે અપરંપાર। આવા મેલડીમાંના પરચા 3 થી 4 પરચા છે। અને એ બી ગુફાઓ अलग अलग प्रकार हूँ तमने आ वीडियो में बताऊँ। वीडियो ने सेट जुदी जोदो तो तमने खबर पड़े कि मेलडी मानो परचो शू केवराय। तो आ छे बावळनी डाळ। तमे जो बावळनी डाळ खाली पड़ी है सूटी चोय जमीन अंदर सेतनी ऊपर जमीन माथे पड़ी है, तो एने क्या थड़ नहीं लागतो। अने आ रहस्य एवं है कि कहेवानुं एवं थाय छे कि एक बावो आव्यो तो तेने उल्टी करी थी અને એ ઉલટી લોહીની થઈ હતી અને એ લોહીની ઉલટીના કારણે આ બાવળ અહીંયા પેદા થયો છે। એવું વસ્તીનું કેવું છે, આપણે સાંભળેલી વાત કરી છે, કોઈ ઘરનો જોડ્યું નથી, પણ અહીંની વસ્તી એમ કહે છે કે આવું હતું। તો જય મેલડી માતાજી। તો મેલડીમાંનો રહસ્ય છે ને આગળ હું તમને બતાવું। આ છે મિત્રો એક ખંડીરની ડેરી। આ રાજા રજવાડા રહેતા હતા અને રાજા રજવાડા આજની તારીખ હજુ પણ માણસો એમ કહે છે કે આની નીચે જમીનમાં धन दटायेलू छे, कारण के घणो प्रयत्न कर्यो छे धन काढवा माटे, पण भमरा साप एवा वस्तु अलग अलग वस्तुनी प्रकारनी जनावरों निकळे छे अंदरथी, एटले हालनी तारीखमां कोई अहींया जातो नथी। अहीं मने करे छे बधा पुरमोर, पण कोई खादकाम करतो नथी। आने आ पत्थर जो एकदम जूनो पत्थर छे, आवो पत्थर क्यांय जोवा नहीं मळतो। राजा रजवाड़ानो पत्थर छे अने कहेवतमां छे के वाव तो नगरी हती राजानी અને વાવેશી રાજા કહેવાતા। તો એ છે વાવેશી રાજાનું। તો તમે જુઓ આ જમીન અલગ પ્રકારનો પથ્થર છે ને આની નીચે ધન દટાયેલું છે। હવે ધન શું છે આપણને પૂરતી માહિતી નથી, પણ વસ્તી એમ કહે છે કે કોઈ અહીં ખણી નથી કહેતું, કોઈને બી સપનું આવતું નથી। અને આનો રખોપા કરે છે માં મેલડી। અને એક છે સુરવીરનો પાળિયો। હું તમને એ વિડીયોમાં પણ બતાવીશ કે એ સુરવીર છે, એનો બી પાળિયો આગળ થોડોક દૂર છે। तो આપણે પહેલી આની મુલાકાત કરી લઈશું અને પછી તમે કહેશો તો આ જુઓ આનો પથ્થર આખો અલગ છે। તમે એક વહીનો મુલાકાત કરવી હોય તો મારી વાત ખોટી પડે તમે જાજો। આ મેલડીમાં એક કંઈક ના દુઃખ મટાડ્યા છે અને આ મેલડીમાં તેમની રક્ષા કરે છે। તો ફટાફટ મિત્રો આ છે પાળિયો। આ પાળિયાનું રહસ્ય મિત્રો એવું છે કે અહીંયા જે લખેલું છે તેનું વાંચી અને ત્યાં તમે जाओ तो आपने कई खबर पड़े, पण आईनु लखेलू आपने आवड़तु नहीं। आपणे घणी कोशिश करी छे पण पहेलू उड़तू लगता एटले आपणे कई खबर पड़ती नहीं। तो एक आ पाळियो एवो छे के 76 वर्षों आ पाळियो आवेलो छे अने पाळियानी जो अक्षरो आ लखेला मैं तमने कीधी हमणे तरत वात करी के आ लखेल छे। तो आपणे कई ओमां खबर पड़ती नहीं, जेम के आपणे तो गुजराती हिंदी अंग्रेजी वांचीए, आपणे उड़तू आवड़तु नहीं। मित्रों कई आव्या छे पण कोईनी वस्तु आवड़तुं नथी। ने कहेवामां एम छे के एकवार मिलिटरीनी फैक्टरी पण ओथी निकळी थी, त्यारे गोળી फेंक थई थी अने ई गोળી पाळियाने चेडला भागमां मारेल छे। ई गोळीनो खाडो पण तमने बतावीश। तो जुओ मित्रों आ छे गोळीनो खाडो। आ गोળી मारवामां आवी थी, 2 गोળી मारवामां आवी थी मिलिटरी तरफथी। ते मैं घरनो नहीं जोड्યું। आ वस्ती एम कहे छे त्यार मैं तमने जाण करूँ छूं। मैं 3 થી 4 वहीने पूछी અને પછી तमने कीधुं छे, आ विडियोमां खोटुं नहीं। तो मेलडीमांना रखोपा हालमां एक आ खंडीर जोનું પડ્યું છે। आ खंडीरामां पण मेलडीमांनो रक्षक छे અને मेलडीमां ત્યાં અહીંયા બેઠી છે। અને જો મિત્રો આ જૂના ખંડેર છે, લગભગ 40 થી 50 વર્ષના ખંડેર છે। કોના છે કોના નથી, અમુક કે કોલેજ છે, અમુક કે ખંડેર છે, અમુક કે રાજા રજવાડીના ઘર છે। अलग अलग बधाનું કેવું છે એટલે આપણને પૂરતી માહિતી નહીં, પણ મારી માહિતી બદલ તો અહીંયા હાઈસ્કૂલ હોવી જોઈએ, જેમ કે આ હાઈસ્કૂલનું કામ લાગે છે। તો અંદર જવાય એવું નથી મિત્રો, જેમ કે અંદર હાવ છૂટું પડ્યું છે।
જો આ તો પથ્થર બથ્થર પડે તો નક્કી ન કહેવાય. તો હું તમને થોડુંક સીન બતાવું. બધું જો ટાળચી ગયું ઉપર જો છૂટા પથરા પડ્યા છે, પણ આ તો મેલડી માની રક્ષા છે એટલે બધું ટચી રહ્યું છે. તો તમે અંદર જઈને પણ હું તમને થોડુંક બતાવું. બિયા તો અંદર જાશું, પણ તમે તમારા માટે ચાહકો માટે ગમે તે બતાવી દઈશ. તો જુઓ મિત્રો, આવી રહ્યું છે, આ ઓટાવાન આવી રહ્યા છે. તો ઉપરનો જો પથ્થર એક હું તમને બતાવું, એ પથ્થર હાવ ટટળી રહ્યો છે. તો તમે જો મિત્રો તમે જોઈ રહ્યા છે લાઈવમાં, હું ખોટું બોલતો નથી. આ છે એ પથ્થર જો હાવ અડી રહ્યો છે. તો આપણને આવે છે બીક ને આપણે ત્યાંથી ફટાફટ નીકળી ગઈએ છીએ, કારણ કે કોઈ સમયનું પૈડું કંઈ નહીં તેમ થતી. સમયની વાત છે, ક્યારે ચૂકી જાય. તો આ તો શું કહેવાય, કુદરતનો પ્રેમ કરતાં કરતાં તમને લાઈવમાં વિડીયો બતાવતા અમે પૂરા થઈ જાય. તો બીજા ઘરમાં જ્યાં ને બીજા ઘરનું શૂટિંગ થોડુંક બતાવી નાખ્યું. અને આ છે આપણે લાગી સ્કૂલ જેવું લાગે છે. અમુક કે ખંડેર છે, અમુક કે રાજા રજવાડાનું ઘર છે. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.